એક જ બાઈટમાં બધા ટેસ્ટ આવી જાય, મીઠો, તીખો, થોડો કાચો સ્વાદ, થોડો પાપડનો પાકો સ્વાદ, એકદમ મસ્ત બનતો. હમણાં અમે બજારમાં પાપડીનો લોટ ખાવા ગયા ને તો ત્યાં એક નવી આઈટમ જોઈ, એ છે પાપડનો માંડવો. થયું કે આ કંઈક નવું છે, પૂછ્યું પણ ખરા કે આ શું છે, તો એને એમ કીધું કે બારડોલીની ફેમસ આઈટમ છે પાપડનો માંડવો. સાથે એને એવું પણ કીધું કે જેને પાપડીનો લોટ પસંદ હોય ને તેને આ પાપડનો માંડવો પસંદ જ આવે. ચાખ્યો તો ખરેખર એક નવો અનુભવ. તો પાપડનો માંડવો એ લોકો માટે છે કે જે નવું બનાવવાના શોખીન છે અને સાથે નવું ટેસ્ટ કરવાના શોખીન છે. તો આજે સવાર સવારમાં એકદમ સરસ કુમળો તડકો છે અને ચાલો આજે આપણે બનાવીએ પાપડનો માંડવો. પાપડનો માંડવો બનાવવાની શરૂઆત મેં એક સોસપેન છે ગેસ પર ગરમ કરવા રાખી દીધી છે. તેમાં અડધો કપ પાણી ઉમેરશું અને હવે આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થવાની શરૂઆત થાય એટલે એમાં 1/4 ટીસ્પૂન સફેદ તલ ઉમેરશું, સાથે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે, સ્વાદ પ્રમાણે એટલે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને તેની સાથે ઉમેરશું 1/8 ટીસ્પૂન જેટલો પાપડ ખાર. જો પાપડ ખાર ન હોય ને તો બેકિંગ સોડા પણ ચાલે, કારણ કે આપણે એકચ્યુઅલી ખીચું બનાવવાનું છે. હવે બધું સેજ એવું મિક્સ કરી અને ગરમ થવા દઈશું. બહુ ઉકાળવાની જરૂર નથી. બસ જો આ સરસ બધું ઉકળી જાય ને, લગભગ આપણે અડધી મિનિટ જ ચલાવ્યું છે, તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આને નીચે ઉતારી લેવાનું. પાપડનો માંડવો બનાવવા માટે આપણે ચોખાનું નહીં પણ અડદનું ખીચું બનાવવાનું છે. તેના માટે આપણે અડદનો લોટ બાંધશું. અહીંયા મેં અડદનો લોટ લીધો છે, જે રોટલીનો લોટ હોય ને એવો જ એકદમ સ્મૂધ લેવાનો. ઘરે જ મેં અડદની દાળને પીસી અને રોટલી ચાળવાની ચાળણી હોય ને, રોટલીનો લોટ ચાળવાની, એનાથી ચાળી લીધો છે અને રેડીમેડ પણ મળે છે તો પણ એ લઈ શકાય. અહીંયા મેં અડધો કપ આ અડદનો લોટ લીધો છે તો તે ઉમેરી દઈશ. તેની સાથે જ તેમાં ઉમેરીશ 1/4 ટીસ્પૂન જેટલું તેલ અને હવે બધું સરસ મિક્સ કરી લઈશ. બાકીનો મસાલો છે એ આપણે પછી જ ઉમેરવાના છે, જે આપણે પાણીમાં ઉમેરેલો છે. લોટમાં તેલ છે તે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આ સમયે આ પાણી પણ સતપ એવું ગરમ છે. મીડિયમ ગરમ હોય તો ચાલે, એકદમ ગરમ વધારે નહીં નાખવાનું. તો આ તલ છે, જીરુંવાળું જે પાણી છે ને એ આપણે ધીરે ધીરે કરી અને આમાં ઉમેરી દેવાનું છે અને લોટ બાંધવાનો છે. અહીં બધું છે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને મીડિયમથી કઠણ લોટ બાંધવાનો, કારણ કે આમાંથી ઓલરેડી આપણે પાપડ જ વણવાનો હોય છે. તો એકદમ મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો. જીરું અને તલ છે એ સેજ પાણીમાં નીચે રહી ગયા હતા તો એ મેં ઉમેરી દીધા છે. અહીં ઓછો લોટ એટલે બાંધેલો છે કારણ કે આપણે 2 નંગ જ પાપડનો માંડવો બનાવવાના છીએ. તો જો અહીંયા લોટ છે તે સરસ બંધાઈ ગયો છે. હવે ઉપરથી થોડું એવું તેલ ઉમેરી દઈશું, પણ તો એ પહેલાં બધું મિક્સ કરી લઈએ. હવે જુઓ અહીંયા બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આ લોટ પહેલાં છે ને સોફ્ટ લાગશે, પરંતુ જેમ જેમ બંધાતો જશે ને એમ અડદની દાળ છે ને એ પાણી શોષતું જાય, એટલે આ લોટ છે ને કઠણ થવા લાગશે. કઠણ લોટ બાંધવાનો અને ઓટોમેટિક કઠણ પણ થઈ જશે. મિક્સ થઈ જાય એટલે સેજ જ એવું તેલ આપણે ઉપરથી ઉમેરી દઈશું, જેથી આ લોટ સુકાય નહીં. પરંતુ આ લોટનો આપણે સીધો પણ ઉપયોગ નથી કરવાનો. કઈ રીતે ઉપયોગ કરવો એ પણ બતાવી દઉં. તો આને આપણે કૂણવવા નહીં દઈએ. લોટ બંધાઈ ગયો છે અને પાણી જો હું તમને બતાવું તો થોડું એવું વધ્યું છે, લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું. તો આ લોટ આપણે બંધાઈ ગયો છે. તો હવે આ લોટને સૌથી પહેલાં આપણે ખાંડવાનો છે અને ખાંડશું ને તો જ આ લોટ સોફ્ટ થશે અને એમાંથી પાપડ વણાશે. લોટને વાટવા માટે મેં અહીંયા એક જાડું વાસણ લઈ લીધું છે. સ્ટીલનું પણ લઈ શકાય અને ડાયરેક્ટ સ્ટેન્ડ ઉપર કરવું હોય ને તો પણ કરી શકાય. નીચે મેં નેપકિન પાથરી દીધું છે. હવે આ લોટને આ રીતે રાખી અને એ પછી આ દસ્તાથી આ રીતે વાટવાનો છે. જેટલો લોટને ખાંડશું ને એટલો છે ને આ લોટ સોફ્ટ બનશે અને સોફ્ટ બનશે તો તેમાંથી પાપડ છે ને તે એકદમ સરસ બને છે અને કલર પણ ધીમે ધીમે જોઈ શકશો કે તેનો ઉજળો થઈ જશે. તો આ રીતે લગભગ 5 થી 7 મિનિટ વાટશું. અહીં જો વાટવા સમયે એવું લાગે કે દસ્તાને થોડો એવો આ લોટ ચીપકે છે અથવા નીચે ચીપકે છે તો સહેજ જેવું તેલ ઉમેરી દેવાનું, જેથી ચીપકે નહીં અને લોટ છે તે સરસ વટાઈ જાય, કૂણવાઈ જાય. તો આ રીતે તેલ ઉમેરી દીધું છે અને ફરીથી વાટવાની શરૂઆત કરશું
અને જેટલું વાટશું એટલો લોટ છે ને સોફ્ટ અને કલરમાં ઉજળો થઈ જશે. જુઓ લોટ છે ને એ એકદમ સરસ વટાઈ ગયો છે. કલરમાં પણ જોઈ શકાય છે કે નોર્મલ હતો ને એના કરતાં ઉજળો થઈ ગયો છે. તો હવે લોટને આ રીતે હાથમાં લઈ લેવાનું અને બે હાથની વડે આ રીતે ખેંચવાની શરૂઆત કરવાની. ખેંચવાનું અને તેને પાછો ભેગો કરી દેવાનો. આ રીતે ખેંચવાનું અને ભેગો કરી દેવાનો. આ પ્રોસેસ પણ આપણે વધારે 3 થી 4 મિનિટ કરવાની છે, જેથી લોટ છે તે એકદમ સ્મૂથ અને સ્ટીકી થઈ જશે. અહીંયા જો ધીમે ધીમે ખેંચતા આ રીતે સતત કરતા હવે લોટમાં ઇલાસ્ટિસિટી પણ એકદમ સરસ વધી ગઈ છે અને સોફ્ટ થઈ ગયો છે, વણવા લાયક થઈ ગયો છે. તો હવે આપણે એને ભેગો કરી લઈએ અને એ પછી તેના લુવા બનાવી લેવાના છે. પણ તો લુવા બનાવીએ ને એ પહેલાં એક સરસ કામ કરી લેવાનું. પાપડનો માંડવો વણતા પહેલાં અહીંયા મેં લીધા છે અડદના પાપડ. 2 પાપડ લીધા છે. અડદના આપણે રેગ્યુલર પંજાબી ખાતા હોય કે રેગ્યુલર પાપડ ખાતા હોય એ લેવાના. અને હવે આપણે એને શેકી લેશું. ગેસની મીડિયમ ફ્લેમ પર પાપડને શેકી લેવાના છે. અને પાપડનો માંડવો છે ને તેની ખાસિયત એ જ છે કે શેકેલા પાપડ અને કાચા પાપડના લોટનું એક ખાસ કોમ્બિનેશન બને છે, જેનાથી જ સ્વાદમાં એકદમ સરસ ટ્વિસ્ટ આવે છે અને એક નવી જ વાનગી બની અને તૈયાર થાય છે. જો અહીંયા પાપડ છે તે મેં સરસ શેકી લીધો છે અને આવો જ મીડિયમ, બહુ વધારે કડક પણ નહીં અને એવો શેકવાનો. બીજો પાપડ પણ શેકી લેશું. એક પાપડનો માંડવો બનાવવા માટે એક પાપડ જોઈએ છે. આજે આપણે 2 નંગ બનાવવાના છીએ માટે 2 પાપડ શેકીએ. અહીં જો તમે મગના પાપડ ખાતા હોય તો તે પણ વાપરી શકાય, પણ હા, ચોખાના પાપડ નહીં વાપરી શકાય, કારણ કે અડદનો લોટ બાંધ્યો છે તો તેની સાથે અડદના કે મગના પાપડ જ બરાબર ટેસ્ટ આપશે. જો આ પાપડ પણ શેકાઈ ગયો. અહીંયા વણવાની પાટલી લઈ લીધી છે. પાપડ વણવાની પાટલી હોય તો બેસ્ટ છે, નહીં તો રેગ્યુલર પાટલી હોય ને તો પણ આરસની કે લાકડાની તેવ પણ ચાલે. અને આ રીતે એકદમ સરસ તેલ લગાવી લેવાનું. અને તેલ લગાવ્યા પછી આપણે જે અડદનો લોટ બાંધેલો છે એને આપણે રોલ કરી નાખશું અને એમાંથી એક સરખા લુવા પાડવાના છે. તો આટલામાંથી આપણે 3 લુવા બનાવી લઈશું. એક સરખા ટુકડા પણ કરી લઈએ. હવે બાકીના 2 લુવા છે એને ફરીથી ઢાંકી અને રાખી દેવાના અને એક લુવાને આપણે વણશું. તો લુવાને આ રીતે લઈ અને એકદમ સરસ ગોળ વાળી લેવાનું અને પછી પાપડ વણવાની શરૂઆત કરવાની. અહીં જો જરૂર પડે ને તો ચીપકે એવું લાગે તો તેલ છે ને લગાવતું જવાનું, કારણ કે ચીપકવું ન જોઈએ. અને આમાં પાપડ વણતા હોય એટલે આપણને ખ્યાલ જ હોય કે પાપડ છે તે ચીપકે જ, એટલે જરૂર પડે તેટલું તેલ લેતું જ જવાનું. બસ થોડું એવું વણાઈ જાય ને એટલે ફરીથી આપણે થોડું એવું તેલ લગાવી લઈશું નીચે અને ઉપર, જેથી આપણને વણવામાં શરૂઆત લે. અને અહીંયા છે ને બધે શીંગ તેલ વાપરવાનું, કારણ કે પાપડનો માંડવો છે ને એનો સ્વાદ છે ને તે ખરેખર શીંગ તેલથી જ સરસ આવે છે. અને હવે વણવાની શરૂઆત કરશું. હવે છે એ પાટલીની સાઈડ ચેન્જ કરવાની છે, પાપડની સાઈડ ચેન્જ નથી કરવાની. અને આ રીતે એકદમ પતલો, આપણાથી વણાય એટલો આપણે પતલો પાપડ વણાઈ લેવાનો છે. જુઓ અહીંયા એકદમ પતલો પાપડ વણાઈ ગયો છે. આ છે એ કાચો લુવો છે. પાપડનો માંડવો બનાવવા માટે હવે આપણે લેશું શેકેલો પાપડ. અને શેકેલો પાપડ છે ને તે આની ઉપર રાખી દેવાનો છે, એટલે આ સાઈઝનું વણવાનું. આ રીતે ગોઠવી દઈશું અને આ રીતે પ્રેસ કરવાનું અને તેનો મીડિયમ ભૂકો કરી નાખવાનો છે. પાપડનો અધકચરો ભૂકો થઈ જાય એટલે સૌથી પહેલાં તેની ઉપર ઉમેરશું સફેદ તલ. શેકેલા પણ લઈ શકાય અને કાચા પણ લઈ શકાય. તો આ રીતે પસંદ હોય એ પ્રમાણે સફેદ તલ ઉમેરી દેવાના. તેની સાથે જ ઉમેરશું ખાંડ. એક અલગ જ કોમ્બિનેશન છે, પણ તો ખાવ ને એટલે એકદમ સરસ ટેસ્ટ આવે છે. બસ આ રીતે ખાંડ પણ ઉમેરવાની. એકદમ નવીન લાગે છે ને, ટેસ્ટમાં પણ એટલું ડિફરન્ટ છે. અને સાથે ઉમેરશું થોડું એવું શીંગ તેલ. શીંગ તેલ જ વાપરવાનું, જેથી એકદમ સરસ ટેસ્ટ આવે. અને હવે ફરીથી આ બધું વણવાનું છે. એકદમ ક્રન્ચી સાઉન્ડ આવશે અને વણવામાં પણ થોડું એવું લાગે કે કેમ વણાશે, પણ તું આ રીતે વણી
અને બધું છે તે એકદમ સરસ રીતે પ્રેસ કરી અને બેસાડી દેવાનું છે. અને આ બધી વસ્તુનું જ્યારે કોમ્બિનેશન થાય ને ત્યારે તમે નહીં માનો એકદમ સરસ ટેસ્ટ ડેવલપ થાય છે. તો જો અહીંયા એકદમ સરસ રીતે આ બેસી ગયું. થોડું એવું વણાય અને આ બધું પ્રેસ થઈ જાય ને પછી જનરલી આ મસાલો નથી ઉમેરવામાં આવતો. આ છે અથાણાનો મેથીયો મસાલો, જે આપણે ખીચું ખાઈએ એટલે કે પાપડીનો લોટ ખાઈએ ને તેમાં એ લોકો સ્પ્રેડ કરીને આપતા હોય છે. પરંતુ થોડો એવું ઉમેરશો ને તો ટેસ્ટ બહુ સરસ લાગશે, એટલે મેં એક્સ્ટ્રા ઉમેરેલો છે. તો આને પણ થોડો એવો ભભરાવી દઈએ. હવે આ બધું તૈયાર થઈ ગયું છે, તો એને ફોલ્ડ કરવાની એટલે કે રોલ વાળવાની શરૂઆત કરશું. આ રીતે નીચેનો પાપડ છે જે કાચો છે તેને ઉચકી લેવાનો અને આ રીતે એકદમ સરસ રોલ વાળવાની શરૂઆત કરવાની. થોડું એવું પેલું લાગશે પરંતુ ઇઝીલી એક રોલ વળી અને તૈયાર થઈ જાય છે. ઉપર એકદમ શેકેલો પાપડ અને નીચેની તરફ કાચો પાપડ. જો અહીંયા રોલ બની અને તૈયાર થઈ ગયો છે. તો એકદમ બહુ વધારે જોર પણ નહીં, પોચો એવો રોલ વાળી અને તૈયાર કરી લેવાનો. બનાવેલા આ પાપડના રોલના આપણને પસંદ હોય ને એ પ્રમાણે ટુકડા કરી લેવાના. ધ્યાન રાખીને કરવાના કે જેથી મસાલો છે તે બહુ બહાર ના નીકળે. તો અહીંયા હું મીડિયમથી નાની સાઈઝના ટુકડા કરીશ, જેથી એક બાઈટમાં આપણે ખાઈ શકાય. અને ત્યાં અમે ચાખ્યા ને ત્યાં તો થોડા એવા મોટા ટુકડા કરી અને આપેલા હતા. અનઇવન ટુકડા પણ ચાલે, કારણ કે ટેસ્ટ છે જે એ અંદર જ છે. બહારનું સોફ્ટ પડ અને અંદરના ક્રિસ્પીનેસ અને સાથે ઉમેરેલો એક અલગ જ પ્રકારનો મસાલો. તો જો અહીંયા મીડિયમ ટુકડા થઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે આ ગરમા ગરમ છે અને થોડું એવું ઠંડુ પણ થઈ ગયું છે, તો એને આપણે પીરસી લઈએ. રેગ્યુલર ચોખાનું ખીચું કે પાપડીનો લોટ ખાઈને આપણે કંટાળી ગયા હોય તો આ એક અલગ જ અનુભવ છે અને અલગ જ ટેસ્ટ. થોડું એવું સોફ્ટ, થોડું ક્રિસ્પી અને થોડી ખાંડની ગળાશ અને તેની સાથે મરચાંનો સ્વાદ અને તલનો સ્વાદ એક અલગ જ કોમ્બિનેશન આપે છે આ પાપડનો માંડવો. થોડું એવું જોઈન્ટ, થોડું એવું છૂટું અને અનઇવન દેખાતું આ જ છે પાપડનો માંડવો. જેટલું અનઇવન દેખાય છે એટલો ટેસ્ટમાં અલગ જ અને મસ્ત, ખાવાની મજા આવી જાય તેવો. થોડું એવું શીંગતેલ પણ સ્પ્રેડ કરી દઈશું એટલે તૈયાર છે પાપડનો માંડવો. પાપડનો માંડવો આપણે ટેસ્ટ પણ કરીએ કે કેવો બન્યો. એક જ બાઈટમાં બધા ટેસ્ટ આવી જાય, મીઠો, તીખો, થોડો કાચો સ્વાદ, થોડો પાપડનો પાકો સ્વાદ. એકદમ મસ્ત બનતો આ પાપડનો માંડવો છે ને મેં ચાખ્યો હતો ને એના કરતાં પણ ઘરે નો ડાઉટ સરસ બન્યો છે. તો આ રીતે નવું ખાવાના અને નવા ટેસ્ટ ટ્રાય કરવાના શોખીન હોય ને તો તમે જરૂરથી બનાવજો. કિચન સિરીઝ હંમેશા તમને નવા ટેસ્ટ અને નવી વાનગીની ઓળખ આપે છે અને તે બનાવતા શીખવાડી અને નવો ટેસ્ટ આપે છે. તો આ જ કિચન સિરીઝને તમે જોતા રહો અને ન સબસ્ક્રાઈબ કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી આવી અનેક ઉપયોગી નવી જૂની રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. તો આ ચોક્કસથી બનાવી પછી કોમેન્ટ કરજો અને સાથે જ આ રીતે આપણે કાલે મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.